વિરામ બાદ ફરી એકવાર આપનું સ્વાગત। સમાચારોમાં આગળ વધતા વાત 3 ડિસેમ્બર એટલે વિશ્વ દિવ્યાંગ દિવસ તરીકે ઉજવાય છે અને આજના દિવસે દિવ્યાંગ બાળકો કે વ્યક્તિ પોતાના જીવનમાં આગળ વધી પગભર થાય તે માટે સરકાર પણ ઘણા પ્રયાસ કરે છે। ત્યારે આ બાળકોને પોતાના ઘર પરિવારમાંથી પ્રોત્સાહન મળે તો તે ગમે તેવી પરિસ્થિતિ અને સિદ્ધિ પ્રાપ્ત કરી શકે। પોતાની દિવ્યાંગતાને મજબૂરી નહીં પણ શક્તિ બનાવવાની હોય તેવું ઉત્તમ ઉદાહરણ અમદાવાદના ઈસનપુર વિસ્તાર ખાતે આવેલ ઓમ વર્ષા જિગ્નેશ વ્યાસની છે। આ બાળક 90% મેન્ટલી અને ફિઝિકલી દિવ્યાંગ છે, છતાં અનેક સિદ્ધિઓ પ્રાપ્ત કરી ચૂક્યું છે। વાંચતા અને લખતા આવડતું નથી, છતાં 2000થી વધુ સંસ્કૃતના શ્લોક આ બાળક મોઢે બોલી શકે છે અને આ જ સિદ્ધિને લઈને તેની લિમ્કા બુક ઓફ રેકોર્ડ ઉપરાંત અનેક રેકોર્ડમાં નામ નોંધાવ્યા છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જે ડિસેબલ મેન્ટલી ડિસેબલ ફિઝિકલી ડિસેબલ જે પણ બાળકો હોય તેમને અને અલગ જેવા તે લોકો હોય તેમને દિવ્યાંગ નામ આપવામાં આવ્યું છે। આવા જ દિવ્યાંગની પાસે અલગ અલગ જે શક્તિ હોય છે તે ખૂબ જ વધુ જોવા મળી રહી છે। અમદાવાદના મણિનગર વિસ્તારમાં રહેતા ઓમ વર્ષા જિગ્નેશ વ્યાસ સાથે આપણે મળીશું અને ખાસ કરીને તેમને રાષ્ટ્રપતિ એવોર્ડ પણ તે બાળકને મળ્યો છે। તેમના પિતા સાથે વાત કરવા માંગીશું, ઓમના ફાધર સાથે વાત કરીશું। શું આપ કહેશો ઓમ વિશે અને કઈ કઈ સિદ્ધિઓ એમણે પ્રાપ્ત કરેલી છે? ઓમની ઉંમર છે રાઈટ નાવ 14 વર્ષ છે। જન્મથી જ તેને સેરેબ્રલ પાલ્સી નામના ડિસીઝથી તે પોતે પીડાય છે। એ ફિઝિકલી અને મેન્ટલી 90% પોતે ડિસેબલ્ડ છે। લખી શકતો નથી, વાંચી શકતો નથી, છતાં ભગવાને એને ગોડ ગિફ્ટ આપી છે કે સાંભળીને સંસ્કૃતના હજારો શ્લોકો તે મોઢે યાદ રાખી શકે છે અને એમાં પણ કોઈ પણ શ્લોકની લાઈન તમે વચ્ચેથી બોલો એ આગળની લાઈન તરત જ એ પિક કરી લે છે, જેના કારણે એનું નામ લિમ્કા બુક ઓફ રેકોર્ડ્સ, એશિયા બુક ઓફ રેકોર્ડ્સ, વર્લ્ડ રેકોર્ડ્સ ઇન્ડિયા, વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ્સ એવી અલગ અલગ 13 બુકોમાં એનું નામ નોમિનેટ થયેલું છે। 3 ડિસેમ્બર 2017 એટલે કે આજથી લગભગ 3 વર્ષ પૂર્વે એને રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદના હસ્તે એના રાષ્ટ્રપતિ એવોર્ડ પણ પુરસ્કૃત થયેલો છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ એમને પર્સનલી મળેલા છે અને લેટર આપી અને એપ્રિશિએટ પણ કરેલું છે। ચોક્કસ ઓમ સાથે વાત કરીશું। ઓમ પણ એક શ્લોક બોલશે અને જે પ્રમાણે લોકો નિરાશા થઈ જતા હોય છે, તેમના જે પેરેન્ટ્સ હોય છે તે નિરાશ થઈ જતા હોય છે, પરંતુ આમની અંદરની જે છુપેલી શક્તિ છે, ગોડ ગિફ્ટ છે, તે માતા પિતા જો બહાર લાવે તો છોકરાને પણ ખૂબ જ જે કહી શકાય કે આગળ વધી શકે છે। ઓમ કયો એક શ્લોક બોલીશ? યાકોને તુતુસારખ પ્રજવના યાસુપ્રવ સાવૃત્યા યાકોને તુતુસારખ પ્રજવના યાસુપ્રવ સાવૃત્યા યાવીર વરદલ્વલ દિશકરા યાસ્વેતપ વાસનસ્ય ઋત્યુદેવ દેવ તાગી બૌદ્ધરાકતમ ચંદ્રમૃત્યુજરાવ્યાધિ પીડિતૌગ્રમંદનિશ્રી। તો આવા અનેક જે શ્લોક છે, સંસ્કૃતના શ્લોક છે, લખી નથી શકતા, વાંચી નથી શકતા, પરંતુ માત્ર કંઠસ્થથી તે અલગ અલગ શ્લોક બોલી શકે છે। ચોક્કસ ઓમની પાછળ તેમના માતાનું નામ એટલે કે ઓમ વર્ષા જિગ્નેશ વ્યાસ ખાસ કરીને લગાડવામાં આવી જોઈએ છે। તેમની માતા સાથે પણ એક વાત કરીશું, કારણ કે કોઈ પણ માને જે કહી શકાય કે પોતાના દીકરા આવો જ્યારે હોય ત્યારે લોકો એવું વિચારતા હોય છે કે તેમને ક્યાંક ને ક્યાંક જે કહી શકાય કે ઈશ્વરે આપેલી ક્યાંક ને ક્યાંક તેમને સજા આપી છે, પરંતુ આવા જે માતા પિતા તેમને મળ્યા છે જેને કારણે તેમનો જે બાળક છે તે પણ આગળ આવે છે ને બાળકની અંદર છુપાયેલી જે શક્તિ છે તે પણ બહાર
આવી શકે છે. તેમની માતા સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું. શું કહેશો આપને જ્યારે આ પ્રકારનો દીકરો મળ્યો ત્યારે એનાથી આપ આગળ છો, આવા માતા પિતાને આપ શું કહેવા માંગશો? આવી જ્યારે પણ ઘટના તેમની સાથે બને તો તેઓ શું વિચારે? હા, જરૂર હું કહીશ કે જ્યારે બી એક તો અમારે ઓમ મારો ગોડ ગિફ્ટ છે અને મને ગર્વ છે એના પ્રત્યે કે ભગવાને જોઈને જ અમને આપેલો છે કે અમે એની સેવા કરી શકીશું. અને બીજું કે કોઈ બી પેરેન્ટ્સ જ્યારે બી બાળક આવું હોય ત્યારે તમે એવું ના વિચારો કે મારું બાળક આવું સ્પેશિયલ છે, બધા કરતાં અલગ છે, પણ આપણે એની નોર્મલ છે એ રીતે જ આપણે એની સેવા કરવાની છે. અને એનામાં રહેલી ખૂબી તમે જાણો કે એની પાછળ મહેનત કરશો તમને ખબર પડશે જ કે એનામાં શું ઇન્ટરેસ્ટ છે, એને શેમાં આગળ લઈ જવો છે. જેમ કે અમે એને ખબર પડી કે એને શ્લોક ને ભક્તિમાં જ વધારે ઇન્ટરેસ્ટ છે, તો અમે એને વધારે બધું સંભળાઈને બી આગળ આવી ગયો છે. અને આટલી બધી સિદ્ધિઓ પ્રાપ્ત કરી તો અમને બી સપને ખ્યાલ નહોતો કે આ મારું બાળક ભલે છે ડિસેબલ, પણ અમે ડિસેબલ માનતા જ નથી. અને આટલું બધું અમને બી ગૌરવ અપાવશે. અત્યારે અમે એના મા બાપ તરીકે ઓળખાઈએ છીએ કે ઓમના મમ્મી ઓમના પપ્પા છે આ. અને અમને ઘણું બધું સ્થાન સમાજમાં આપ્યું છે. અને બીજું કોઈ બી પેરેન્ટ્સ તમે હતાશ ક્યારેય ના થશો. આપણું બાળક છે ને આપણે જ એની સેવા કરવાની છે. અને ભગવાને આપણને જાણી જોઈને જ આપ્યો છે કે તમે એની સેવા કરી શકશો. તો જે પ્રમાણે ઓમ શું એક હવે છેલ્લો શ્લોક બોલીશ? બોલવું છે તારે? કઈ ચરિત્રમ રઘુનાથસ્ય છે. તરિદુરગુનાથસ્ય સદગોદી પ્રવિસ્તરમ એકિતરમ પુષમ મગાપાદકલાસનમ સ્વાતમ પુરશ્યામ બ્રહ્મરાજે મનોચલમ ચાલકી લગ્મનોપેતમ દશાબ્રહ્મગુણ બંધિતા સાવિત્રોનિર્માયા પારિલબ્ધોજયાદક સર્વે જગન્નાથ વામે બચમે બહુ. તો ચોક્કસ જે પ્રમાણે આપણે જોયું તે પ્રમાણે ઓમને આવા ઘણે એવા એવોર્ડ મળ્યા છે, સાથે સાથે 200થી વધુ સર્ટિફિકેટ મળ્યા છે, રાષ્ટ્રપતિ એવોર્ડ પણ તેમને મળ્યો છે. આવા તમામે તમામ જે બાળકો છે તેમના માતા પિતા છે તેમને પ્રોત્સાહન આપવાની જરૂર છે, જેથી કરીને આવા બાળકની અંદર છુપાયેલી જે શક્તિ છે તે બહાર આવે અને સમાજમાં તેમનું નામ થાય. કેમેરા પર્સન ચંદ્રકાંત વોરા સાથે બ્રિજેશ દવે, અમદાવાદ.